નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે વેની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છે ધોરણ 7માં ગણિત વિષયનું આપણું જે પેપર લેવામાં આવનાર છે તારીખ 19/4/2025ના રોજ, જેની અંદર મિત્રો તમારું પેપર 80 ગુણનું પૂછાશે। કેવી રીતે પૂછાશે, શું પૂછાવાનું, સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા। પ્રશ્ન મિત્રો નંબર 1 છે, એનો અ છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। જેની અંદર મિત્રો પહેલો વિકલ્પ છે કે બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.50 મીટર અને 75 સેમી છે, તો તેમનો ગુણોત્તર કેટલો થશે? જો મિત્રો 150 અને 75 એનો મિત્રો આપણે સરવાળો કરીએ તો 2 અને 25 થાય, એટલે કે અહીંયા 2 પૂર્ણાંક અને 1 અડધું બરાબર, એટલે કે 2/1 જેટલું થાય છે। એના પછી બીજું છે 700 મીટરના 20% બરાબર, તો મિત્રો 700 મીટરના 20% શોધીએ તો 140 મીટર થાય છે। ત્રીજું છે 0.07 બરાબર, તો મિત્રો અહીંયા 60% થાય। ચોથો પ્રશ્ન છે 4500ના કેટલા ટકા બરાબર 9000 થાય, તો 4500ના મિત્રો 200% બરાબર 9000 થશે, કારણ કે 45 દુ 90 બરાબર, એટલે કે 9000 થઈ ગયા। એના પછી પાંચમો છે ગુણોત્તર 3/8 બરાબર, તો મિત્રો 3/8 બરાબર એની ટકાવારી શોધીએ તો 37.5% આવશે। છઠ્ઠું છે 225% બરાબર, તો 225% બરાબર મિત્રો અહીંયા 9/4 લેવા પડે। સાતમું છે એક સાયકલ 1800માં ખરીદી તેના પર 12% નફો લઈ વેચવામાં આવે છે, તો સાયકલની વેચાણ કિંમત કેટલી થાય? હવે 1800માં ખરીદે છે, 12% નફો લેવામાં આવે છે, તો આપણે મિત્રો ટકાવારી શોધવી પડે અને જે નફો આવે છે તે આવશે, એટલે કે કુલ કિંમત વેચાણ કિંમત થાય છે તે 2016 થશે। એના પછી મિત્રો આઠમો છે એક ક્રિકેટ બેટ 800માં ખરીદી 1600માં વેચવામાં આવે તો કેટલો ટકા નફો થયો અથવા કેટલો નફો થયા? તો મિત્રો 800માં ખરીદી 1600માં વેચવામાં આવે છે, ડબલ નફો થાય છે, એટલે કે 100% નફો મેળવવામાં આવે છે। 9 કઈ રમતનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ ₹126 થાય, તો અહીંયા આવશે 450। ખાલિયા પૂરો, જેની અંદર મિત્રો જોઈએ તો 2/3 બરાબર, જવાબ આવશે અહીંયા 66 2/3%। બીજું છે 360ના 30%, તો મિત્રો 360ના 30% શોધીએ તો 108 થશે। એના પછી 8 પંચમાંશ, તો મિત્રો અહીંયા આવશે 160%। 14 15 કિલોગ્રામ અને 50 કિલોગ્રામના ખાલિયા ટકા થાય, તો 15 કિલોગ્રામ અને 50 કિલોગ્રામના ટકા શોધીએ તો 30% થશે। પાંચમો છે જોહન એક ક્રિકેટ બેટ ₹75માં વેચે છે અને તેને 8%ની ખોટ જાય છે, તો ક્રિકેટ બેટની મૂળ કિંમત કેટલી? તો મિત્રો અહીંયા ખોટ જાય છે તો મૂળ કિંમત ₹83 હશે, બરાબર, 75 ના 83। છઠ્ઠું છે દેવાંગી એક ખુરશી ₹700માં ખરીદી અને ₹750માં વેચે છે, તો તેની ખાલિયા ટકા નફો થાય, તો મિત્રો એને ટકામાં રૂપાંતર કરીએ તો 7/1 બરાબર જેટલા ટકા નફો થશે। સાતમો છે જો 10માં 20 લીંબુ ખરીદી ₹3ના 5 લીંબુ લેખે વેચવામાં આવે તો નફો થાય છે તે 20% થશે। 8 3000નું વાર્ષિક 10% લેખે 3 વર્ષનું વ્યાજ, તો મિત્રો આનું આપણે ટકામાં રૂપાંતર કરીએ તો રૂપિયા થશે 900। પ્રશ્ન મિત્રો 1નો બી છે, નીચે આપેલા દાખલાઓ ગણો। જેની અંદર મિત્રો પહેલું છે આપેલા પૂર્ણાંક ટકામાં ફેરવવાના છે, તો 1/8ને આપણે અપૂર્ણાંક ટકામાં ફેરવીએ તો આ રીત મુજબ આપણે ફેરવવાના રહેશે। તો 1/8 ગુણ્યા 100, એટલે કે 100ના આ બાજુ મિત્રો ગુણાકાર છે, આ બાજુ મૂકીએ તો ભાગાકાર થાય, એટલે કે 100/8, એટલે કે 25 ચોક 100 થાય, બરાબર। આ બાજુ 2 દુ 4 થાય, 4 4 ઉડી ગયા, 25/2 રહ્યા, તો 25ના અડધા 12.5% થાય। તેના પછી મિત્રો આગળ વાત કરીએ, અહીંયા પણ અપૂર્ણાંકમાં મિત્રો આપણે જે અપૂર્ણાંક છે એને ટકામાં રૂપાંતર કરીએ, 5/4 ગુણ્યા 100 કરીએ તો અહીંયા મિત્રો આવશે 500/4, 125 ગુણ્યા 4 કરીએ તો 500 થાય, બરાબર, 4 4 ઉડી ગયા, એટલે કે અહીંયા વધ્યા છે તે 25 125, એટલે કે 125% થયા। તેવી રીતે અહીંયા પણ મિત્રો તમારે શોધવાનું રહેશે આ જ રીતે, બરાબર, એને ટકામાં રૂપાંતર કરીશું। અહીંયા 2/7ને પણ ટકામાં રૂપાંતર આ રીતે કરવામાં આવશે।
હવે આપણે આપેલ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે મિત્રો. અહીંયા 0.65% છે તો એને આપણે રૂપાંતર કરીએ તો અહીંયા 65% થશે. 2.1ને 210% થાય. 0.02ને આપણે 2%માં રૂપાંતર કરીશું. કેવી રીતે કરીશું? અહીંયા રીત મુજબ આપણે રૂપાંતર કરવા જરૂરી છે. આપેલા દાખલા ગણવાના છે, જેની અંદર મિત્રો પહેલો છે દાખલો કે એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે, તો બાળકો કેટલા ટકા છે? મિત્રો અહીંયા શહેરોની અંદર વાત કરીએ તો 30% સ્ત્રીઓ, 40% પુરુષો છે અને બાકીના બાળકો છે. તો બાળકોની સંખ્યા એટલે કે 100% માઇનસ 30% પ્લસ 40%, એટલે કે 100% એટલે કે અહીંયા પ્લસ 70% થયા. તો 100માંથી 70 વાત કરીએ તો 30% રહે, એટલે કે શહેરની અંદર બાળકો 30% હોય. તેવી રીતે મિત્રો એક મેદાનના ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60% એ મતદાન કર્યું. તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારો મતદાન નથી કર્યું. તો મિત્રો કુલ મતદારો છે 15,000. તો મત આપનાર મતદારોની સંખ્યા 60% થાય, એટલે કે મતદાન ન કરનાર સંખ્યા એટલે કે મિત્રો 100માંથી 60 બાદ કરીએ 40%. હવે મતદાન ન કરનાર મતદારોની સંખ્યાને શોધીએ તો 15,000 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે કે અહીંયા આવશે 150. છેદ ઉડાડી દઈએ છીએ તો 6,000 એટલે કે મતદારોએ મતદાન નથી કર્યું. 40%એ મતદાન નથી કર્યું, એટલે કે 6,000 મતદારોએ મતદાન નથી કર્યું. ત્રીજો મિત્રો દાખલો છે મિતા તેના પગારમાંથી 4,000 બચાવે છે. જો તેના પગારમાં 10% હોય તો પગારના 10% હોય તો તેનો પગાર કેટલો? તો મિત્રો અહીંયા તો સિમ્પલ છે, બરાબર, કે ભાઈ મિતાની બચત તો x ગુણ્યા 100 10/100 એટલે કે આ રકમ 4,000 છે. તો x પગાર છે ગુણ્યા 10 બરાબર 10/100 બરાબર 4,000. હવે આપણે અહીંયા 4,000 છે, એક્સને આ બાજુ 4,000માં જે અહીંયા ગુણાકાર છે અને ભાગાકારમાં લઈ લઈએ તો ગુણાકારમાં જતું રહેશે, ભાગાકારમાંથી ગુણાકારમાં. તો અહીંયા છેદ ઉડી જશે, એટલે કે 40 ગુણ્યા 10 એટલે કે 40,000 જેટલો પગાર છે 100 બરાબર એ એનો રહેશે. 40 ગુણ્યા 10 નહીં, પરંતુ 40 ગુણ્યા મિત્રો અહીંયા તમારે 100 કરવા પડશે, બરાબર. 40 ગુણ્યા 100 આવશે, એક છેદ ઉડે છે. તો મિતાનો પગાર છે 40,000 હશે. ચોથો પ્રશ્ન છે 800 કિલોગ્રામ મિશ્રણમાં 55% રેતી, 33% સિમેન્ટ, બાકીનો ભાગ ચૂનાનો છે. તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો. મિત્રો ચૂનાની ટકાવારી તો કે ભાઈ 100ની ટકાવારી શોધીએ તો 100 - 55 - 33 એટલે કે 12%. તો ચૂનાની માત્રા કેટલી? તો 800 ગુણ્યા 12/100 બરાબર 8 ગુણ્યા 12 એટલે કે 12 × 8 96. તો 96 કિલો થાય. ચૂનાની માત્રા 96 કિલો. પ્રશ્ન મિત્રો 2 છે વિધાન ખરા ખોટાની વાત છે. અહીંયા વિધાન ખરા ખોટાની અંદર જોઈએ તો પહેલું વિધાન છે મુદ્દલ અને વ્યાજના સરવાળાની વ્યાજ મુદ્દલ કહે છે, તો વિધાન સાચું છે. બીજું નફો કે ખોટ ટકાવારીમાં બદલવા માટે વેચાણ કિંમત ઉપર ગણવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. ત્રીજું જેમ વર્ષ વધતા જાય તેમ સાદું વ્યાજ ઘટતું જાય, તો વિધાન ખોટું છે. અને ચોથું A = P + I બરાબર એટલે સૂત્ર છે, તો આ વિધાન એટલે કે સાચું છે સૂત્ર. હવે એક શબ્દમાં જવાબ આપવાના હોય તો સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર. તો સાદું વ્યાજ શોધવું હોય તો I = PRI/100 બરાબર. બીજું 3/1 ગુણોત્તરની ટકામાં શોધીએ તો 3/1 એટલે 75%. ત્રીજું રૂપિયા 250માં ખરીદેલી કાતર 325માં વેચે તો નફો થાય કે ખોટ? મિત્રો અહીંયા 75 રૂપિયા નફો થશે. ખાલિયા પૂરવાની વાત હોય તો તેની અંદર મિત્રો પહેલો છે ખાલિયા જે રકમ ઉછીની આપેલી હોય કે દીધેલી હોય તે રકમને મુદ્દલ કહે છે. બીજું મુદ્દલ વત્તા વ્યાજ તો વ્યાજ મુદ્દલ થાય. ત્રીજું ઉછીની લીધેલી રકમ કરતાં વધારાની ચૂકવી પડતી રકમ હોય અને વ્યાજ કહે છે. હવે આપણે પ્રશ્ન 2નો બી જોઈશું. દાખલા ગણવાના છે, જેની અંદર મિત્રો પહેલું દાખલો છે કે એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. તો અહીંયા ઘટાડાની ટકાવારી મિત્રો શોધીએ તો છેદ ઉડાડતા અહીંયા 2% વધશે બરાબર, એટલે કે 2% વસ્તી છે એ બરાબર ઘટશે. અને કેટલી ઘટે? તો અહીંયા મિત્રો 25,000માંથી 24,500 બાદ કરીએ તો 500 છે એ વસ્તી ઘટશે બરાબર, એટલે કે 2%. સાતમો દાખલો છે બીજો દાખલો છે અરુણે એક કાર 73,50,000માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 73,70,000 થઈ, તો તે કારની કિંમત થયેલા વધારાની ટકાવારી શોધો. પહેલો તો આપણે કેટલી વધી છે તો ભાઈ 3,70,000 અને અહીંયા 3,50,000 એટલે કે 20,000 વધી છે.
બરાબર. એના પછીની વાત કરીએ તો મિત્રો અહીંયા 20,000 પરંતુ અહીંયા ભૂલ થાય છે. 73,000 આપણને કીધેલા છે, તો એની દાખલો છે. બરાબર, આપણે 3,70,000 લઈએ અને 3,50,000 લઈએ, એમાં કોઈ ફરક પડતો નથી. 20,000 એટલે આમાં 2 લાખ વધે છે. બરાબર. કિંમતનો વધારો ભાગ્યા સામાન્ય કિંમત ગુણ્યા 100%, એટલે કે 20,000 ભાગ્યા 3,50,000 બરાબર ગુણ્યા 100, એટલે કે અહીંયા છેદ ઉડાડીએ તો જવાબ આવશે 5.5 જેટલો વધારો થાય. ત્રીજું છે, મેં એક ટીવી 10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાની કેટલા રૂપિયા મળશે ટીવી વેચવાથી? તો ટીવીની કિંમત મિત્રો 10,000 છે, ટીવીના વેચાણનો નફો 20% છે. તો ટીવીના વેચાણનો મળેલો નફો એટલે કે ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. તો અહીંયા શોધીએ તો મિત્રો 10,000 ગુણ્યા 20/100, તો છેદ ઉડાડીએ મિત્રો તો અહીંયા જવાબ આવે છે 100 ગુણ્યા 20 કરીએ એટલે કે 2,000. તો ટીવીની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા નફો, એટલે કે ખરીદ કિંમત મિત્રો 10,000 છે, નફો 2,000 થયો, એટલે કે 12,000 છે એ રૂપિયા મળ્યા હશે ટીવી વેચવાથી. બરાબર. આગળ જોઈશું. ચોથો પ્રશ્ન છે, જુહીએ એક વોશિંગ મશીન 13,500માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો આ રીત મુજબ તમારે પણ મિત્રો દાખલો ગણવાનો છે. પહેલું તો સૂત્ર છે ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત થાય. બરાબર. તો અહીંયા આપણે આ સૂત્રની મદદથી દાખલો ગણીએ તો અહીંયા જે ખોટ જાય છે તે બરાબર 16,875 બરાબર એટલી ખોટ જશે. સોરી, ખરીદ્યું કેટલામાં છે? બરાબર, 13,500માં વેચ્યું છે, 20% ખોટ ખાઈને વેચે છે. બરાબર. તો એને 16,875 રૂપિયામાં તેણે ખરીદ્યું હશે, એટલે એણે 20% ખોટ ખાઈને 13,500માં વેચ્યું. બરાબર. તો આવી રીતે મિત્રો જવાબ આવશે. પાંચમો છે, અમીના રૂપિયા 275માં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેચે છે, તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પુસ્તકની ખરીદ કિંમત 275 છે. પુસ્તક વેચતા થયેલી ખોટના ટકા તો કે ભાઈ 15% નુકસાન કર્યું છે. પુસ્તક વેચતા થયેલી ખોટ તો ખરીદ કિંમત ગુણ્યા 15%. તો ખરીદ કિંમત કેટલી? તો કે ભાઈ 275 રૂપિયા ગુણ્યા કેટલા ટકા ખોટ? તો 15 ગુણ્યા 100 કરવા પડશે. તો અહીંયા છેદ ઉડાડીએ તો જવાબ આવશે 15 ગુણ્યા 11/4, એટલે કે 41.25. તો પુસ્તકની વેચાણ કિંમત હવે શોધીએ તો પુસ્તકની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ, એટલે કે 275 માઇનસ 41.25, એટલે કે 233.75 રૂપિયામાં વેચ્યું હશે, તો જ એને આટલા ટકા નુકસાન વેઠી એને વેચવું પડે. પ્રશ્ન 3નો આ છે, ગુણાકાર શોધવાના છે. મિત્રો અહીંયા ગુણાકારની વાત કરીએ તો 9/2 ગુણ્યા -7/4 છે. તો એનો ગુણાકાર મિત્રો આ રીતે આપણે કરવો જોઈએ. તો અહીંયા 9 × 7 = 63, 4 × 2 = 8 થાય. બરાબર. એટલે કે 63/8 કરીએ તો એ જવાબ આવશે -7, કારણ કે માઇનસ રહેશે, -7.7/8. એવી રીતે બીજો દાખલો છે, તેમાં આવશે 3/10 ગુણ્યા 9. તો મિત્રો અહીંયા પણ આપણે આ રીતે અપૂર્ણાંકમાં ફેરવી અને ગુણાકાર કરવો જોઈએ. તો 3/10 ગુણ્યા -9/1, તો 9 × 3 = 27 થાય અને 10 × 10 -27, એટલે કે 10/27/10 કરવા પડે. તો અહીંયા જવાબ આવે છે તે આવશે -2.7. એવી રીતે ત્રીજું છે -6/5 ગુણ્યા 9/10 તો એને આપણે ફેરવીએ તો 6 ગુણ્યા 9 કરીએ તો 6 × 9 = 54 અને 11 × 5 = 55. તો જવાબ આવશે -54/55. બરાબર. એવી રીતે મિત્રો તમારા જેમ ઉપર દાખલા ગણ્યા એવી રીતે અહીંયા પણ દાખલા ગણવાના છે અને આ રીતે તમે એનો ગુણાકાર કરી શકો છો. કિંમત શોધવાની વાત આવે તો મિત્રો અહીંયા કિંમત કેવી રીતે શોધવાની છે? તો -4 ભાગ્યા 2/3. તો મિત્રો -4 ગુણ્યા, જો ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો અંશનો છેદમાં અને છેદનો અંશમાં જાય, એટલે આપણને ખ્યાલ છે. તો 2/3 હોય એને ગુણાકારમાં ફેરવીએ તો 3/3 થઈ જાય. હવે શું કરવાનું છે? તો કે ભાઈ -4/1 અહીંયા લેવો પડે. બરાબર. છેદ સરખા કરવા પડે. તો મિત્રો અહીંયા 3/3 છે, તો 4 × 3 = 12 થાય અને અહીંયા 2 × 1 = 2 આવશે, એટલે કે કિંમત છે એ -12
ના છેદમાં 2। તેવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કિંમત તમારે શોધવાની રહેશે। આ દાખલાની રીત મુજબ એકવાર જોઈ લેજો। એના પછી મિત્રો આગળ પણ કિંમત શોધવાની વાત છે, બરાબર, જે આપણે આગળ જોયું એ જ છે દાખલાઓ। અહીંયા મિત્રો તમારો દાખલો છે એ પણ 5મો, 6ઠ્ઠો અને 7મો દાખલો આ રીતે કિંમત શોધવાની રહેશે। રીત મુજબ તમારે અહીંયા જોઈ લેવાનું રહેશે। પ્રશ્ન 3નો બી છે, સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓની તેની પર નિરૂપણ કરો। મિત્રો અહીંયા સંખ્યા રેખા આપણે દોરી છે, 3/4 આપણે દોરીએ તો અહીંયા સંખ્યા રેખા છે 0, પછી 1/4, 2/4 ને 3/4 લીધી છે, બરાબર ને, અહીંયા 1 આપી છે, તો અહીંયા 3/4 ઉપર રાઉન્ડ કરવાનો રહેશે। તેવી રીતે મિત્રો અહીંયા 5/8 ને દોરવું હોય તો આપણે અહીંયા 5/8 હોય તો આપણે અહીંયા 0થી લેવી પડે કે બી 0/8, 1/8, 2/8, 3/8, 4/8 અને 5/8 આગળ લઈ શકો છો, બરાબર। તો અહીંયા આપણે -5/8। તેવી રીતે અહીંયા પણ નિરૂપણ આ રીતે જ મિત્રો આવશે, માઇનસ છે એટલા માટે, બરાબર। 7/8 છે તો પ્લસ કરી અને આ રીતે કરીશું, બરાબર, તમને ખ્યાલ જ હશે। એના પછી મિત્રો અહીંયા તમારે બિંદુઓ પી, ક્યુ, આર, એસ, ટી, યુ, એ અને બી સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે જ્યાં TR બરાબર RS બરાબર SU અને AP બરાબર PQ બરાબર QB થાય તો PQ, R અને S વડે દર્શાવેતી સમય સંખ્યા લખો। તો આ રીતે તમે લખી શકો છો। તો આ રીતે પણ દાખલો મિત્રો તમારે ગણવાનો રહેશે। હવે પ્રશ્ન મિત્રો 4 જોઈએ, જેની અંદર તમારે વર્તુળને પરિચય છે પાઠ, બરાબર, તેનામાંથી પૂછાયેલું છે। ખાલી જગ્યા છે પહેલો પ્રશ્ન છે, એટલે કે ખાલી જગ્યા છે વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર, તો 2πr થશે। બીજું ખાલી જગ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતાં અડધું હોય તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય। ત્રીજું વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને તે વર્તુળનો ખાલી જગ્યા કહે છે તો પરિઘ કહે છે। ચોથું πr² બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ થાય। 5 એક અર્ધવર્તુળની ત્રિજ્યા 4r ત્રિજ્યા છે, બરાબર, તેનું ક્ષેત્રફળ કેટલું, તો ક્ષેત્રફળ થશે મિત્રો 8πr²। વિધાન ખરા ખોટાની વાત કરીએ, ફટાફટ જોઈ લઈએ મિત્રો। ફોટો ફ્રેમ માટે ફ્રેમની કુલ લંબાઈ શોધવા ખોટાની પરિમિતિ શોધવી પડે તો વિધાન ખરું છે। બીજું અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધપરિઘ વત્તા વ્યાસ તો ખરું વિધાન છે। 3 કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે તો આ વિધાન પણ ખરું છે। 4 વર્તુળનો ક્ષેત્રફળ બરાબર 2πr તો આ વિધાન ખોટું છે, બરાબર। 5 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ વિધાન પણ ખોટું છે। 6 ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય તો આ વિધાન મિત્રો ખોટું છે, ના હોય। અને 7 પાઈની કિંમત 3.14 છે તો આ વિધાન સાચું છે। પ્રશ્ન 4નો બી છે, ઉકેલ શોધવાનો છે મિત્રો। અહીંયા ઉકેલની વાત કરીએ તો આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FI ના માપ ક્રમશઃ 8 સેમી તથા 4 સેમી છે। જો EF બરાબર 10 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા મિત્રો EFGHનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ, એટલે કે 10 × 4, તો 10 × 4 એટલે કે 40 સેન્ટીમીટર સ્ક્વેર થાય। સૂત્ર મિત્રો યાદ ખાસ રાખવા પડે તમારે કોઈ પણ આ દાખલો છે ક્ષેત્રફળનો શોધવા માટે। એના પછી બીજો દાખલો છે, આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 9 સેમી સ્ક્વેર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા પણ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 9 બરાબર 1/3 ગુણ્યા 3 ગુણ્યા વેધ। તો અહીંયા વેધ બરાબર અહીંયા જાય તો ગુણાકારમાં બરાબર જતા રહે તો 9 × 2/3 તો છેદ ઉડે, બરાબર, તો વેધ બરાબર થશે 6 સેમી। તો ABCDનું ક્ષેત્રફળ એટલે કે પાયો ગુણ્યા વેધ તો 7 × 6 એટલે કે 42 સેમી થાય। તેવી રીતે મિત્રો ત્રીજું છે, એક વર્તુળનો પરિઘ 33 સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો। તો મિત્રો વર્તુળનો પરિઘ શોધવો પડે તો વર્તુળનો પરિઘ છે 2πr। 2πr માટે મિત્રો 33 બરાબર 2 × 22/7 પાઈ માટેનું છે અને r છે ત્રિજ્યા। તો અહીંયા મિત્રો r આ બાજુ લઈએ તો ભાગાકારનો ગુણાકાર, ગુણાકારનો ભાગાકારમાં જાય તો 33 × 7/22 × 2 અહીંયા છેદ ઉડાડીએ તો જવાબ આવે છે 21/4 સેમી। હવે વર્તુળનું ક્ષેત્રફળ આ આવ્યો છે એ વર્તુળનો પરિઘ આવ્યો। હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો πr² એટલે કે 22/7 ગુણ્યા અહીંયા આવશે 21/4 ગુણ્યા 21/4, 2 વાર ત્રિજ્યા છે એટલા માટે। તો અહીંયા મિત્રો 11 છેદ ઉડાડીએ તો 11 × 3 × 21/8 થાય તો જવાબ આવે છે તે
693/8 સેમી સ્ક્વેર બરાબર। ચાલો આગળ જોઈશું। ચોથું છે નીચે આપેલા આકૃતિમાં છાयांકિત ભાગનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા મિત્રો છાयांકિત ભાગનું ક્ષેત્રફળ શોધવા જઈએ તો નાના વર્તુળની ત્રિજ્યા તો કે ભાઈ 3.5, મોટા વર્તુળની ત્રિજ્યા તો 3.5 + 7 બરાબર અહીંયા જવાબ આવશે 10.5 સેમી। તો છાयांકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² - πr²। બરાબર। તો અહીંયા મિત્રો રકમ મૂકીએ અને એને યોગ્ય રીતે છેદ ઉડાડીએ તો જવાબ આવે છે 308 સેમી સ્ક્વેર બરાબર। એવી રીતે મિત્રો પાંચમો દાખલો પણ તમારે આ રીતે શોધવાનો છે રીત મુજબ બરાબર। વર્તુળનો પરિઘનું જે સૂત્ર છે 2πrનો ઉપયોગ કરીને કે ભાઈ 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે। જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 300 હોય તો વાડ કરવાની કુલ ખર્ચ કેટલો થાય તો એ સૂત્રની મદદથી શોધી શકાય બરાબર। તો આ પણ મિત્રો તમારે સૂત્રની મદદથી ખાસ એકવાર ઘરે બેસીને દાખલા ગણી લેજો, તમારી પરીક્ષામાં ઉપયોગી નીવડશે બરાબર। ક્ષેત્રફળના દાખલાઓ છે બરાબર। ખાસ મિત્રો આ દાખલાઓ તમારે એકવાર જોઈ લેજો ઘરે બેસીને। પ્રશ્ન 5ની વાત કરીએ એનો છે એક વાક્યમાં જવાબ આપવાના છે મિત્રો। અહીંયા દાખલા છે તમારે બીજગણિતના છે એટલે કે નીચે આપેલ પદોમાં ચલ, અચલ અને ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરી ગણિતીય પદાવલીઓ બનાવવાની છે। જેમાં પહેલું છે વાયમાંથી ઝેડ બાદ કરો। તો વાયમાંથી ઝેડ બાદ આપણને ખ્યાલ જ છે કેવી રીતે કરવાના છે। તો વાય માઇનસ ઝેડ કરીએ એટલે વાયમાંથી ઝેડ બાદ થઈ ગયા। બીજું છે એક્સ અને વાયના સરવાળાના અડધા। હવે એક્સ અને વાયના સરવાળાના અડધા કરવા હોય તો મિત્રો અહીંયા 1/3 એક્સ વત્તા વાય કરવા પડે અથવા એક્સ વત્તા વાયના છેદમાં 2 કરવા પડે। ત્રીજું છે સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર। તો કે ભાઈ ઝેડ ગુણ્યા ઝેડ એટલે ઝેડનો 2 ઘાત બરાબર। આ તો તમને આવડતું જશે મિત્રો। પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ કીધો છે તો 1/4 પી ક્યુ બરાબર આ રીતે આવશે। એના પછી છે એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો તો x² + y²। એના પછી છે એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા તો કે ભાઈ 3mn + 5। એના પછી વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા તો કે 10 - yz। અને એના પછી મિત્રો છે એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો કે ab - a + b। એના પછી મિત્રો છે નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો। તો મિત્રો અહીંયા પહેલું છે 4y - 7z। તો 4y ગુણ્યા 7zમાં 2 પદો છે તેથી આ દ્વિપદી છે। અહીંયા મિત્રો એક પદ છે એટલે એકપદી કહેવાય। અહીંયા જોઈએ તો તમે 3 પદ છે એટલે ત્રિપદી છે। અહીંયા મિત્રો એક પદ છે એટલે એકપદી કહેવાય બરાબર। અહીંયા 3 પદ આપેલા છે એટલે દ્વિપદી છે। અહીંયા 2 પદ છે એટલે દ્વિપદી, 2 પદ છે તો દ્વિપદી, 1 પદ છે તો એકપદી, 3 પદ છે તો એને ત્રિપદી કહેવાય। અહીંયા મિત્રો જોઈએ 2 પદ છે તો દ્વિપદી, અહીંયા પણ 2 પદ છે દ્વિપદી, અહીંયા 3 પદ છે તો એને દ્વિપદી કહેવાય છે। હવે નીચે આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદો છે તે કહેવાનું છે। તો અહીં મિત્રો 1 અને 100 તો 100 એ સજાતીય પદો છે બરાબર, કારણ કે 1 = 1x અને 100 = 100x લખી શકાય। બીજું છે -7x અને 5/3x। તો મિત્રો આ 2 પદો સરખા છે બરાબર એટલે સજાતીય પદો છે। આ પદને પદો છે મિત્રો વિજાતીય પદો છે। અહીંયા જે પદો છે એ મિત્રો સજાતીય પદો છે બરાબર। અહીંયા પણ પદો છે મિત્રો વિજાતીય પદ છે સ્ક્વેર છે। અહીંયા પદો આપેલા છે એ પણ વિજાતીય પદો છે। પ્રશ્ન મિત્રો 5નો બી છે કિંમત શોધવાની છે। જો m = 2 હોય તો તેની નીચેના પદોની કિંમત શોધો। 2 લઈને આપણે કિંમત શોધવાની છે તો m - 2 તો m = 2 લેવા પડે તો 2 - 2 કરીએ તો 0 થયા। એ રીતે 9 - 5m તો 5 × 2 કરીએ તો 5 × 10 થાય। 9 માંથી મિત્રો 10 બાદ કરીએ તો -1 રહે। હવે એવી રીતે અહીંયા મિત્રો mની જગ્યાએ 2 મૂકીએ તો 3 × 6 અને 5 એટલે કે 6માંથી 5 બાદ કરીએ તો 1 રહેશે। આવી રીતે તમારે મિત્રો 2 મૂકી mની જગ્યાએ 2 મૂકીને દાખલા ગણવાના છે બરાબર। તો આ રીત મુજબ લખીશું। એના પછી જો p = -2 લઈને પદોની કિંમત શોધવાની હોય તો 4p + 7 તો મિત્રો અહીંયા p બરાબર આપણે -2 લેવા પડે એટલે કે 4 × 8 માઇનસ આવશે કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય વત્તા 7 એટલે કે -8 વત્તા 7 એટલે કે જવાબ આવશે -1। તેવી રીતે અહીંયા પણ મિત્રો -2 મૂકી અને આપણે લખીશું બરાબર। -2 મૂકી પીની જગ્યાએ -2 મૂકીને દાખલા ગણીશું।
એના પછી ત્રીજો દાખલો છે, જો x બરાબર -1 હોય તો નીચેની પદાવલીની કિંમત શોધો। હવે x બરાબર -1 લઈએ તો અહીંયા 2 ગુણ્યા -1 -7 એટલે કે 2 એકા 2 પણ કેવા હશે માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થાય બરાબર। પરંતુ અહીંયા મિત્રો 2માંથી 7 ન જાય પણ કેવા જાય પ્લસ થાય બરાબર। તો કેવી ચાલો પ્લસ તો કરી દઈએ, તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો 7 ને 2 9 થયા પણ કેવા રહેશે માઇનસ રહેશે બરાબર, કારણ કે 7ની આગળ મોટી સંખ્યા છે એમાં માઇનસ છે તો આપણે માઇનસ મૂકીશું। એના પછી બીજો દાખલો છે -x + 2, તો અહીંયા પણ જવાબ આવશે 3। તેવી રીતે મિત્રો અહીંયા તમારે આ મૂકીને દાખલા ગણવાના છે। અહીંયા મિત્રો જે છે એ બરાબર 2 અને b બરાબર -2 મૂકી અને પદાવલીની કિંમત શોધવાની રહેશે। આ રીત મુજબ તમારે પણ દાખલા આટલા ગણી લેવાના છે। એના પછી આપેલ પદાવલીનું સાદુરૂપ આપી x બરાબર 2 માટેની કિંમત શોધવાની છે બરાબર। તો આ પણ મિત્રો ખાસ તમારે દાખલા ગણી લેવાના છે ધ્યાન રાખીને બરાબર। આ મુજબના તમારે દાખલા છે તમારી પરીક્ષામાં મિત્રો પૂછાવાના છે। અમે આશા રાખીએ છીએ મિત્રો તમને આપણો વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।